तस्मै श्रीगुरवे नमः। નમસ્કાર બાળકો, શ્રી સંસ્કાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 ગુજરાતી પાઠ 6 બતક અને અથવા પણ હંસ. તમે ભણવા માટે બરોબર તૈયાર થઈને જ બેસી ગયા હશો. તો અહીંયા એક સુંદર મજાનું ગીતડું આપેલું છે, તો ચાલો ગાઈએ ગીતડું. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. તો જુઓ બાળકો, અહીંયા તમને કેવું સરસ કહેવામાં આવ્યું છે કે ઊંચા જે ડુંગર હોય, તમે જુનાગઢ ચોટીલાના ડુંગર જોયા જ હશે ને એવા બધા તમે ચડતા હશો. તો એવા ડુંગર આપણે ચડીશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું. એટલે ડુંગરની બરોબર નીચે તમે જુઓ તો ઘણી વખત બીક લાગે એવી ખીણ હોય છે, તો એ ખીણમાં પણ અમે ઉતરવાનું સાહસ કરીશું. વહેતા જળમાં, એટલે નદી હોય કેવી હોય, વહેતી હોય, તો એ પાણીમાં આપણે નાહશું અને તરશું. હરિયાળીમાં હરશું ફરશું, એટલે કે બાગ બગીચામાં તમે જુઓ તો લીલી લીલી હરિયાળી જોવા મળે છે, તો એની અંદર આપણે હરશું અને ફરશું. પંખી સવારના પોરમાં શું કરતા હોય છે, એમની ભાષામાં જાણે બોલતા હોય, કલરવ મીઠા કરતું હોય એવું લાગતું હોય, તો તેમની સાથે આપણે પણ વાતો કરીશું. મીઠા તડકે અમે મલકશું, તો સવારનો તડકો કેવો લાગે, મીઠો લાગે, તમને એકદમ તીખો તડકો લાગતો નથી, તો એની સાથે અમે જાણે હસતા હસું એવું કરીશું. રેશમિયા રેતીમાં ઢળશું, એટલે એ તડકો રેતી ઉપર આવતા જાણે રેતી ચમકતી હોય રેશમની જેમ એવું લાગે છે, તો એની અંદર અમે ઢળી જશું. અને દરિયાના મોજા હોય એને મસ્તીથી અમે મળીશું. તો મજા આવીને બાળકો, તમે પણ આ ગીત ગાજો ઘરે. હવે અહીંયા એક સુંદર મજાનું ચિત્ર આપેલું છે, તો આ ચિત્ર શેનું છે કહો, તમે તેને ઓળખો છો? આ ચિત્ર વિશેની વાર્તા તમને ખબર છે? શિક્ષક પાસેથી જાણો. તો આ ચિત્ર તમે બધા જંગલ બુક નામની સિરિયલ જોતા જશો, અને એની ચોપડી પણ રહેલી છે, જેના લેખક રૂડિયાર્ડ કિપલિંગ છે. ટુ માય ઓફ ધ એલિફન્ટ એવી ઇંગ્લિશ એક બુક છે, એની અંદર આ સ્ટોરી આપવામાં આવેલી છે. એ વાર્તા હું તમને કહીશ. તો આ ચિત્રની અંદર તમને બે મોટા હાથી, એના ઉપર બે માણસ બેઠેલા, એક નાનું બાળક હાથીની સૂંઢમાં, અને ઘણા બધા લોકો દેખાઈ રહ્યા છે. તો આવો આપણે આ વાર્તા જોઈએ. ગજાવતી નામનું એક ગામ હતું. તે ગામમાં નું નામ જ હાથી ઉપરથી પડેલું હતું. ગજ એટલે શું થાય? હાથી. એટલે આ ગામનું નામ ગજાવતી પડ્યું હતું. ત્યાં ઘણા બધા હાથીઓ રહેતા હતા, પણ આ હાથી કંઈક જુદા હતા. તેમનો રંગ સોનેરી હતો. હાથીઓ તો ત્યાં ઘણા હતા, પણ એના કરતાં પણ ઘણું મોટું ગીચ એટલે કે વિશાળ જંગલ હતું. અને આ જંગલની અંદર હાથીઓ ઘણા બધા હતા, છતાં પણ ક્યારેક જ જોવા મળતા હતા. ગામના લોકો હાથીને ખૂબ જ માનતા હતા. ખાસ કરીને ગણેશ ચતુર્થીનો તહેવાર આવે ત્યારે તો તેમને જાણે હાથી જોવા મળે તો ભગવાન જોવા મળી ગયા હોય તેવું લાગતું. તેથી ગામના લોકો ખાવા પીવાનું જંગલમાં મૂકી આવતા, અને પછી દૂર દૂર જંગલની અંદર છુપાઈને હાથીના દર્શન કરવા માટે ઊભા રહી જતા. તેથી હાથીઓ ત્યાં આવતા અને જે ખોરાક આજ ગામના લોકો મૂકી ગયા હોય તે ખાઈ જતા, અને આ રીતે ગામના લોકોને હાથીને જોવા મળી જતા. અને પાછા ફરતી વખતે હાથીને ખબર પડી જાય કે આ બધું જમવાનું કોણ મૂકી ગયું છે, ગામના લોકો. એટલે સૂંઢ ઊંચી કરતા, અને જાણે ગામના લોકોને આશીર્વાદ કહેતા હોય, તેમનો આભાર માનતા હોય તેવું તે કરતા. આમ ગામવાળા અને હાથીની દોસ્તી ખૂબ જ સારી હતી. આ ગામની અંદર એક પિન્ટુ નામનો છોકરો રહેતો હતો. હવે આ છોકરો એક દિવસ રાત્રે જાગી જાય છે, અને એને એમ થાય છે કે મારા ઘરની બહાર કોક ઊભું લાગે છે. એટલે ધીમે રહીને બારીમાંથી જોવે છે, તો બારીની બહારથી એને શું દેખાય છે? તો એક સોનેરી હાથીનું બચ્ચું એના ઘર પાસે ઊભેલું તેને દેખાય છે. તેથી પિન્ટુ શું કરે છે, એના ઘરમાં એના મમ્મી પપ્પા જે સૂતા હોય છે તેને પણ ઉઠાડે છે, અને કહે છે કે આપણી ઘરની બહાર એક નાનકડું હાથીનું બચ્ચું આવ્યું છે. તેથી આ હાથી તો ચૂપચાપ ત્યાં ઊભું જ છે,
પણ એના પિન્ટુના પપ્પા અને મમ્મી ઉઠી જાય છે. તેથી તેના પપ્પા પિન્ટુને કહે છે કે આ બચ્ચું જરૂર ભૂલું પડીને અહીંયા આવી ગયું લાગે છે. એ તો તરત જ જઈને હાથીને હાથ ફેરવે છે અને કેળા હોય છે એમના ઘરમાં તે ખાવા માટે આપે છે. પણ આ હાથીનું બચ્ચું તો ભૂલું પડી ગયું હોય છે એટલે તે કંઈ ખાતું પીતું નથી. પછી આ હાથીના બચ્ચાને એના પપ્પા ઘણી સમજાવે છે, ખવડાવવા કોશિશ કરે છે, પણ એ ખાતું નથી. લાઈટો જોઈ અને અજવાળું જોઈ અને ગામના લોકો એક ઉઠે બે ઉઠે એમ કરતા કરતા તો આખું ગામ ઉઠી જાય છે. અને આ હાથીનું બચ્ચું અહીં ક્યાંથી એવું ગામના લોકો કહે છે. એટલે આટલા બધા લોકોને જોઈને આ હાથીનું બચ્ચું હોય છે તો એકદમ ગભરાઈ જાય છે અને દોડી અને ઘરની પાછળ જઈને સંતાઈ જાય છે. આ જોઈને પિન્ટુના પપ્પા કહે છે કે આ પહેલી જ વખત ગામમાં આવ્યું છે અને આપણને આટલા બધા લોકોને જોઈ ગયો એટલે એ ગભરાઈ ગયું છે. આપણે સવાર પડતા જ એને જંગલમાં છોડી આવીશું. એટલે બધા લોકોને તે ઘરે જતા રહેવાનું કહે છે. પણ આ પિન્ટુ નામનો છોકરો છે એને ઊંઘ આવતી નથી એટલે તે વળી પાછો હાથી પાસે જતો રહે છે અને ઘડીએ ઘડીએ એ મદનિયાને હાથ ફેરવે રાખે છે અને ધીમે ધીમે પિન્ટુને ઊંઘ આવી જાય છે અને સાથે સાથે મદનિયાને પણ ઊંઘ આવી જાય છે. સવારે હાથીને મૂકવા માટે ગામના લોકો જવા માટે તૈયાર થાય છે. ત્યાં તો ગામની અંદર હાથીના પગલા જોવા મળે છે અને હજી તો હાથીના પગલા જુએ છે ત્યાં તો સામેથી 2-3 મોટા મોટા હાથી ચારે બાજુ દોડે છે, ચીચિયારી પાડે છે અને જે સામું આવે તેને કચડી નાખવા લાગ્યા. એટલે પિન્ટુના પપ્પા સમજી ગયા કે આ એનું બચ્ચું ક્યાંય દેખાતું નથી એટલે આ હાથી ગાંડા થઈ ગયા છે. અને આ જ હાથીની મમ્મી જે વધારે પડતા તોફાન કરે છે એ હાથીની મમ્મી જ હોવી જોઈએ. જો તમે ક્યાંક ભૂલા પડી જાઓ, ખોવાઈ જાઓ તો તમે નિરાશ થઈ જાઓ, પણ તમારી મમ્મી તો સાવ ગાંડા જેવી થઈ જાય. એટલે ક્યારેય પણ મમ્મીને છોડીને ક્યાંય જવાય નહીં. એટલે આ બચ્ચાને ન જોતા જ એના મમ્મીની તો હાલત સાવ ખરાબ થઈ ગઈ છે. પછી બધા કહે છે કે હવે આ મદનિયાને આપણે કેવી રીતે મૂકવા જશું, એની મમ્મી તો સાવ ગાંડી થઈ ગઈ છે, ગમે એને કચડી નાખે છે. એટલે પિન્ટુ શું કહે છે કે હવે તો હાથીનું બચ્ચું મારું મિત્ર થઈ ગયું છે, હું તેની સાથે એની મમ્મી પાસે તેને મૂકવા જાઉં છું. પછી પિન્ટુ છે એ હાથીની પીઠ ઉપર, એના બચ્ચાની પીઠ ઉપર બેસી જાય છે, પણ બચ્ચું તો એની માને જોતા જ પિન્ટુને પછાડી દે છે અને દોડીને એની મા પાસે જતું રહે છે. બંને જણા વાત કરે છે અને પછી એ એની ભાષામાં એની મમ્મીને કહે છે કે આ પિન્ટુ નામનો છોકરો છે એણે મને આખી રાત હાથ માથે ફેરવ્યો છે, તે મારો મિત્ર છે. એટલે પછી પાછું મદનિયું પિન્ટુ પાસે જાય છે અને એને સૂંઢમાં આવી રીતે ઉંચકે છે અને વારાફરતી વારા એના મમ્મી અને પપ્પા પણ પિન્ટુને આવી રીતે સૂંઢમાં લઈ લે છે કે એ તો તારું ખરેખર દોસ્ત છે કે જે તને મારી પાસે મૂકવા માટે આવ્યો છે. એટલે ગામના બધા લોકો ખૂબ જ રાજી થઈ જાય છે ને એ પણ હાથી પર બેસી જાય છે. ખાધું પીધું ને રાજ કર્યું. મજા આવી ને બાળ મિત્રો? તો ક્યારેક પશુઓનું આવું નાનકડું એવું કામ કરવાથી તે આપણા ઉપર મહેરબાન થઈ જતા હોય છે અને આપણા સાચા મિત્ર બનીને રહી જતા હોય છે. તો તમે પણ આવું સરસ મજાનું કાર્ય ક્યારેક કરવા મળે તો જરૂરથી કરજો. અહીંયા એક સુંદર મજાની વાર્તા આપેલી છે, મોટેથી વાંચો. કદરૂપું બતકડું. એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચાને બહાર આવવાની રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી, અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા. ના 5 હતા. હું કેવી માં છું, મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. જો એને ઈંડા 4 મૂક્યા હતા પણ અહીંયા 5 ઈંડા હતા. એટલે એને શું થાય છે કે હું કેવી માં છું કે મને પોતાને ખબર નથી કે મેં 5 ઈંડા મૂક્યા કે 4 ઈંડા. હું સાવ ભૂલકણી જ છું. તે 5 ઈંડાને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું. તેમાંથી ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું. જોત જોતામાં બીજું, ત્રીજું, ચોથું ઈંડું પણ ફૂટ્યું.
થોડી વારમાં તો ચારેય ક્લક ક્લક ગીત ગાવા લાગ્યા. તેણે પાંચમા ઈંડા તરફ જોયું. જો ચારેય બચ્ચાઓ હવે બહાર આવી ગયા છે. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. જો એ ચાર બચ્ચા એને આવી ગયા છતાં પણ એને પાંચમા ઈંડાની રાહ હતી કે આ બચ્ચું હવે ક્યારે બહાર આવશે, પણ આ સૌથી સુંદર બચ્ચું હશે એવું એને બતકીને થાય છે. એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર આવ્યું. બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે. આમ કેમ થયું હશે? તો એને શું થાય છે કે આ બચ્ચું તો કંઈક જુદું લાગે છે, થોડુંક મોટું એ છે અને રાખોડી રંગનું છે, તો આવું શું કામ થયું હશે એવું બતકીને થાય છે. પછી તરત મનમાં બોલી, હું કેવી માં છું? જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને. હું તેને પણ તરતા શીખવીશ. તો બતકી શું કહે છે કે હું કેવી માં કહેવાય કે આ બચ્ચું જુદું છે અને મોટું છે તો એમાં શું થઈ ગયું, પણ છે તો મારું જ બચ્ચું ને, આને પણ મારે તરતા શીખવવું જોઈએ. જો અહીંયા ચિત્રની અંદર તમને ચાર નાના બચ્ચા અને એક મોટું બચ્ચું દેખાઈ રહ્યું છે અને બાજુમાં એની માં બતકી ઊભેલી છે. થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતકડું પાડ્યું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તો તેની સાથે નહીં તરીએ. જો એ થોડું જુદું હતું એટલે આ બચ્ચા હતા એ બધા શું કરતા, એને જુદું રાખતા, એને એની સાથે ભળવા દેતા નહીં અને એની મમ્મીને પણ કહી દીધું કે અમે આની સાથે રમશું નહીં. માતા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું સંતાન છે, તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ. કદરૂપું બતક પણ દુઃખી થતું હતું. જો એની મમ્મી છે એ આવું બધા બચ્ચાએ કીધું એટલે એ તો ખૂબ દુઃખી થઈ જાય છે કે આ પણ તમારા સાથેનું જ છે તો આને તમે કેમ રાખતા નથી? અને સાથે સાથે આ બતક છે એ પણ દુઃખી થઈ જાય છે. તમને કોઈ રમાડે નહીં, એકલા પાડે તો તમને પણ દુઃખ લાગે ને. એમાં કદરૂપા બતકને પણ ખૂબ દુઃખ થાય છે. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલવા જવાનો નિર્ણય કર્યો. એ બીજે ક્યાંક જતું રહું એવું એ નક્કી કરી લે છે. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. જો અહીંયા એક મરઘીનું ટોળું જોવે છે એટલે એને એમ થાય છે કે આ બધા મારા મિત્રો થાય તો એટલે ત્યાં જઈને કહે છે કે બધા તમે મજામાં ને? એટલે તરત જ એક વૃદ્ધ ગરડી મરઘી હોય છે એ શું કહે છે કે તું કોણ છું? તો બતક કહે છે, હું બતક છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એક કહ્યું, હે તું બતકડું? તું બતકડું? પણ તું તો કેવું કદરૂપું છે, તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ બદસુરત છે. શું કહે છે? તું તો સાવ ગંધાતું છું, જરીકે ગમ એવું છું નહીં, એવું આ જુવાન મરઘો એને કહી દે છે. ભાગ અહીંથી, અહીં કોઈ તારો દોસ્તાર નથી. બતકડું દુઃખી થઈ ગયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. તો આ મરઘા બધા શું કહે છે કે અહીંથી ચાલ્યો જા, અહીં તારો કોઈ દોસ્ત છે નહીં. એટલે બતક તો દુઃખી થઈ અને ત્યાંથી પણ આગળ ચાલી જાય છે. પછી તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બતકડું છું તે બધાએ તેને, હે બતક આવું હોય? તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું. બતકડું સાવ નિરાશ થઈ જતું. જો આવું બધા એને કહેતા હતા એટલે બિચારું એ તો સાવ નિરાશ થઈ ગયું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. જો બતક ક્યાંથી ઉડ્યું? તો જંગલ ઉપરથી, ખેતર ઉપરથી ઉડે છે. ત્યાં તો અચાનક શું થાય છે? વાવાઝોડું આવે છે. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું ત્યાં તેની નજર એક ઝૂંપડી ઉપર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમા બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ.
તો આ વાવાઝોડાથી બચવા માટે થઈ અને બતક આ ઝૂંપડી જોઈ અને ત્યાં જાય છે અને ત્યાં એક ડોશીમાં હતા. એમને શું કહે છે કે હું તમારે ત્યાં રહું, હું તમને મારાથી થાય એવી મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે, પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. તો ડોશીમાં શું કહે છે, તું શું મને મદદ કરતો હતો, પણ આ વાવાઝોડું આવે છે એટલે શાંત થઈ જાય ત્યાં સુધી તું તારે અહીંયા રહે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે, આવ, હવે આપણે સાથે જ રહેશું. જો આ ડોશીમાને ત્યાંથી એક સુંદર સરોવર પાસે પહોંચી જાય છે અને ત્યાં ઘણા બધા હંસો હતા. એ હંસ શું કહે છે, એ હંસને જોઈને આ બતકડાને એમ થાય છે કે અહીંયા મને કદાચ મારા નવા દોસ્ત મળી જાય. તો આ હંસ ખૂબ સારા હતા. તે શું કહે છે કે તું ભૂલું પડી ગયું લાગે છે અને હવે આપણે બધા સાથે જ રહેશું. એવું એક ગરડો હંસ હતો, એ આ બતકડાને કહે છે, ના ના, હું તમારી સાથે નહીં રહું. હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે. હું તમારી સાથે કેમ રહું? તો આ બતકડું શું કહેશે કે હું સારું બતકડું નથી, હું તમારી સાથે નહીં રહું. અહીંથી થોડોક દૂર બીજું એક સરોવર છે ને, ત્યાં મારું કુટુંબ રહે છે, તેથી હું તમારી સાથે કેમ રહી શકું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે, પણ કોઈને હેરાન કરવાના નહીં, બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. શું કહે છે કે તું અહીં રહે એનો અમને વાંધો નથી, પણ બીજા કોઈ હંસને હેરાન કરતું નહીં. અને આવું કહેવાથી આ બતકડું છે આ હંસ સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસ કન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. જો એ સરોવરના કાંઠે બેઠું હતું ત્યાં કોણ આવે છે? એક હંસ કન્યા આવે છે અને તે આ બતકડાને કહે છે કે તું તો ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ. શું કહે છે એને કે તું મારો મિત્ર બની જા. બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું. જો કોઈ એને સારું કહેતું નહોતું. આપણા જ ક્લાસમાં કોઈ જાડો છોકરો હોય, કોઈ કાળો છોકરો હોય તો એની બધા મસ્કરી કરતા હોય અને કોઈ આવીને કહે કે તું તો ખૂબ સરસ છે, તો એને નવાઈ લાગે ને, એમાં બતકને પણ એવું થાય છે. એટલે એને શરમ આવી જાય છે અને એ માથું નીચું કરી લે છે. હંસ કન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. તો હંસ કન્યા શું કહે છે કે તું પાણીમાં જોઈશ એટલે જેમ આપણે અરીસામાં જોઈ તો આપણને મોઢું દેખાય ને, એમ પાણીમાં પણ એવું પ્રતિબિંબ દેખાય. એટલે શું કહે છે, તું ધ્યાનથી જો તો તને ખબર પડશે કે આપણે બે સરખા જ લાગીએ છીએ. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું. તો હવે એ ખૂબ જ સુંદર લાગતું હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા, કારણ કે બતક કરતા જુદું હતું. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. હવે હંસ કન્યા એની દોસ્ત થઈ ગઈ એટલે એની સાથે એ પણ આકાશમાં ઊંચે ઊંચે ઉડી જાય છે. તો મજા આવી ને બાળકો? અહીંયા ચિત્રની અંદર સુંદર મજાના ઘર, ઝાડ, પક્ષીઓ, હંસ અને કમળ દેખાઈ રહ્યા છે. તો એની બરોબર પાછળ પાના નંબર 88 પર વાતચીત રહેલી છે. તો એ આપણે હવે પછીના ભાગમાં જોઈશું.